યુનિટ 1 એમાં આજે આપણે મેઇન જે રીડ આપેલું છે પેજ નંબર 2 ઉપર એમાં ડિટેલમાં અભ્યાસ કરીશું. પોસિબલ હોય તો આજના લેક્ચરમાં આખો પાઠ પૂરો કરી જ દેવો છે. આ પાઠમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા 2 એસે પૂછાય છે જે તમને પેજ નંબર 14 ઉપર આપ્યા હશે. 14 નંબરનું પાનું ટેક્સ્ટ બુકનું 14 નંબરના પાના પર એકદમ ઉપર ટોપ પર આપેલું છે ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત પુંસરી કરીને ગામ છે. વાંચવા જેવું છે કે પુંસરી ગામમાં આજથી 10 વર્ષ પહેલા જે સુવિધાઓ હતી તે આપણા ગામમાં આજની તારીખમાં પણ નહીં હશે. 2014માં એ લોકો વાઈફાઈ નો પ્લાન કરતા હતા. ચેક કરો અંદર આપેલું હશે. આપણે હજુ પણ કે નહીં કે મુકા મામાના આશીર્વાદ પર જીવીએ છે. એ જ જે પેજ નંબર 14 ખરું તેમાં જ નીચે તમને મોસ્ટ આઈએમપી એસે આપ્યો છે વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ. સ્માર્ટ વિલેજ, રિમોટ વિલેજ, મેકિંગ માય વિલેજ બેટર, આવું કંઈ પણ આપ્યું હોય એન્ડમાં એકદમ નીચે આપ્યું હશે પેજ નંબર 14 ઉપર. બરાબર? તો આ પાઠમાંથી નીકળતો મોસ્ટ આઈએમપી એસે છે. વિલેજ વાળો એસે. પછી એમાં રિમોટ વિલેજ કીધું, સ્માર્ટ વિલેજ કીધું, બેસ્ટ વિલેજ કીધું, માય વિલેજ કીધું, યોર વિલેજ કીધું, ધેટ ડઝન્ટ મેટર. વિલેજનો એસે, વિલેજ વિશે એસે પૂછાય. બરાબર? તો એક આપણે આ મોસ્ટ આઈએમપી એસેમાંથી નીકળે છે. બાકી તો તમને વિઝિટ ટુ પબ્લિક લાઇબ્રેરી પણ પૂછી શકે એ લોકો. એ રિપોર્ટમાં જાય. પણ આ વિલેજ વાળો જે પોર્શન ખરો એ મોસ્ટ આઈએમપી છે. તો ચલિए शुरू करते हैं. ટ્રેક્સ ટુ તાજનગર અગેન્સ્ટ ધ ઓડ્સ. પહેલા લેક્ચરમાં પણ આપણે એવું સમજેલા હતા કે અગેન્સ્ટ ધ ઓડ્સ, અગેન્સ્ટ નો અર્થ થાય છે ની સામે અને ઓડ્સ શબ્દનો અર્થ થાય મુશ્કેલી, પ્રતિકૂળ પરિસ્થિતિ. તો કઈ રીતે દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ ઘટનાઓ બની જેમાં લોકો જે ખરા તે મુશ્કેલીની સામે ટકી રહ્યા, હાર નહીં માની. મેં લાસ્ટ લેક્ચરમાં પણ કદાચ કીધું હતું કે જિંદગીમાં ઝૂમતા નહીં આવડે તો ચાલશે, ઝઝૂમતા તો આવડવું જ જોઈએ. બરાબર? બોર્ડની પરીક્ષા છે, નેચરલ છે કે ઝઝૂમવું તો પડશે જ એની સામે. 26/2/2026 તારીખ પબ્લિશ થઈ ગઈ છે. લઈએ ફોર 25 યર્સ, 25 વર્ષ. હલો, કેટલા વર્ષ? 25 યર્સ, 25 વર્ષ. ટ્રુ ફોલ્સમાં પૂછી શકે કે 20 વર્ષ, 22 વર્ષ, 24 વર્ષ. તો ફોર 25 યર્સ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ. રેસિડેન્ટ શબ્દનો અર્થ થશે રહેવાસી. આના પરથી જ શબ્દ બન્યો છે રેસિડેન્સી. શ્રી રેસિડેન્સી ને ભલી ભલી રેસિડેન્સી હોય. ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર નો અર્થ થશે ડિમાન્ડ. ગ્લોસરી જો તમે ચેક કરશો તો ગ્લોસરીમાં પણ આ શબ્દ આપ્યો હશે, હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો. આ લોકોએ આ પહેલો પેરેગ્રાફ ખાલી ઓવરઓલ સમરી આપી છે, પછી આખો ડિટેલમાં કેસ સ્ટડી આપ્યો છે. લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. જે ગુરગાંવ, ગોરેગાંવ નહીં ભાઈ સાહેબ, ગોરેગાંવ ઈસ્ટ, પાવડર ગલી, મુંબઈ, એ નહીં ભાઈ, ગોકુલધામ સોસાયટીની વાત નથી કરી. એ મુંબઈમાં છે ગોરેગાંવ. આ ગુરગાંવ દિલ્હી પાસે છે. તો ગુરગાંવ જે ખરું એની નજીક જે તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષ સુધી આંદોલન કર્યું, હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો કે ભાઈ અમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવો. when their demand was not met, જ્યારે એમની ડિમાન્ડ પૂરી નહીં થઈ, the villagers decided નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem સાથે ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. નિયમ જ છે ભાઈ. બરાબર? હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેવાનું. મેટર્સ ઇન્ટુ ધેર ઓન હેન્ડ. ગામવાળાએ નક્કી કર્યું કે હવે સાલું કે નહીં કે આ મેટર આપણે આપણા હાથમાં લેવાની જરૂર છે.
They pulled in. Pull in શબ્દનો અર્થ હશે collected. They pulled in મતલબ કે collected 21 lakh rupees. એમણે 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા, ભેગા કર્યા, and built a railway station on their own. On their own એનો અર્થ થશે પોતાના દમ પર. પોતાના દમ પર એમણે રેલવે સ્ટેશન બનાવ્યું. ડિટેલ શું હતી હવે આપ્યું છે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. શું હતા? ગામમાં રહેતા 3000 લોકોની ટોટલ વસ્તી હતી, એમાંથી મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર નો અર્થ થશે તીવ્ર ઈચ્છા. પરંતુ એમને એટલી બધી તીવ્ર ઈચ્છા હતી ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ, કે ગામમાં સ્ટેશન તો હોવું જ જોઈએ. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ. કોન્ટ્રીબ્યુટેડ નો અર્થ થશે ફાળો આપવો. ભૂતકાળમાં લખો તો ફાળો આપ્યો. અકોર્ડિંગ ટુ, અકોર્ડિંગ ટુ એટલે ના મુજબ. ધેર કેપેસિટી. દરેક વ્યક્તિએ પોતાની કેપેસિટી મુજબ, પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. ગણપતિ આવતા હોય એટલે આપણે ભાઈઓ જે ખરા તે ફાળો ઉઘરાવા નીકળે ફળિયામાં કે કાકા ગણપતિ બાપ્પા મોર્યા આવતા છે કે ફાળો તો જોઈએ જ. એટલે પેલો વ્યક્તિ પોતાની કેપેસિટી પ્રમાણે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, પોતાની કેપેસિટી મુજબ ફાળો આપતા હોય. રેન્જિંગ ફ્રોમ, પણ અહીંયા 50 રૂપિયા, 100 રૂપિયાથી કામ ચાલે એવું નહીં હતું. કારણ કે એક વખત જે રેલવે સ્ટેશન બને તે આગામી 20, 25, 50 વર્ષ સુધી એ લોકોને ફાયદો કરાવવાનું હતું. એક જ વખત બનાવવાનું હતું. અને જે લોંગ ટર્મ નું આયોજન હતું. એવું નહીં કે ગણપતિ ખાલી 10 દિવસ માટે આવ્યા ને પછી જતા રહ્યા, વિસર્જન કરી નાખ્યું. આ તો લાઈફ ટાઈમ નો પ્રશ્ન હતો. એટલે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. નાનામાં નાનો માણસ હતો તેણે પણ 3000 રૂપિયા આપ્યા. ત્યાંથી લઈને કોઈ પૈસાદાર હશે 10,000, 20,000, 25, 50, 75,000 રૂપિયા સુધી આપવા વાળા લોકો હતા. ધે ડોનેટેડ મની. ડોનેટ શબ્દનો અર્થ થશે દાન આપવું. આના પરથી શબ્દ બને ડોનેશન, ડોનર. મની ફોર ધ સ્ટેશન. એમણે ગામ માટે, સ્ટેશન માટે રૂપિયા દાનમાં આપ્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન નો અર્થ થશે બાંધકામ. ઇન જાન્યુઆરી 2008. ક્યારે બાંધકામ ચાલુ કરેલું? જાન્યુઆરી 2008માં. તમારા જન્મ પહેલાની વાત. સેડ રણજીત સિંહ. હુ વોઝ રણજીત સિંહ? રણજીત સિંહ કોણ હતો? અ ફાર્મર. ફાર્મર નો અર્થ થાય પહેલાનો. પૂર્વ એક શબ્દ છે. સચિન તેંડુલકર જ્યારે ટીવી પર આવે છે ત્યારે ત્યાં નેમ ડિસ્પ્લે થાય છે, લખાય છે સચિન તેંડુલકર, ફોર્મર ઇન્ડિયન ક્રિકેટર. પહેલાનો, પૂર્વ ભારતીય ક્રિકેટર, હમણાં નથી. મહેન્દ્રસિંહ ધોની, MS ધોની, તો લખાય ફોર્મર ઇન્ડિયન કેપ્ટન. હવે જો હું એમ કહું છું કે ધોની ઇઝ ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ટ્રુ કે ફોલ્સ? ખોટું. સીધી વસ્તુ છે. તેમ અહીંયા જો એમ કીધું હોય કે રણજીત સિંહ ઇઝ ધ વિલેજ સરપંચ, રણજીત સિંહ ગામનો સરપંચ છે, તો ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ. જો એમ કે રણજીત સિંહ વોઝ ધ વિલેજ સરપંચ, રણજીત સિંહ ગામનો સરપંચ હતો, તો ટ્રુ કે ફોલ્સ? તો ટ્રુ. ધોની ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, હમણાં નથી. હતો તો કે સાહેબ બરાબર છે, ટ્રુ, વાત તો સહી છે. અહીંયા પણ એવું જ કીધું છે. હવે એમાં વોઝ અથવા તો ફોર્મર બેમાંથી એક શબ્દ હોય તો ટ્રુ. વોઝ આપે તો પણ ટ્રુ, ફોર્મર આપે તો પણ ટ્રુ. બાકીના વાક્યો ખોટા. ગામનો આ સરપંચ હતો ભૂતપૂર્વ, એને કીધું કે ભાઈ બધા ગામ વાળાએ ભેગા થઈને અમને રૂપિયા આપ્યા અને અમે જાન્યુઆરી 2008માં સ્ટેશનનું બાંધકામ ચાલુ કર્યું. There are a large number of people in the village who need to go to Gurgaon, રેવાર, ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. ગામમાં બહુ બધા લોકો એવા હતા કે જે લોકોએ સવાર પડે એટલે ગુરગાંવ જવું પડે, દિલ્હી જવું પડે,
રેવાર જવું પડે. બારડોલીમાં બહુ બધા લોકો એવા છે કે જેને સવાર પડે એટલે નોકરી ધંધા અભ્યાસ અર્થે સુરત જવું પડે, નવસારી જવું પડે, કદાચ કામરેજ જવું પડે. બરાબર. તો આ લોકોએ પણ જવું પડતું હતું. દેર આર સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ હતા હુ ગો ટુ કોલેજીસ, કે જે કોલેજ જતા હતા. ટીલ નાવ, અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી, PATLI, પાટલી, ટુ કેચ અ ટ્રેન. અત્યાર સુધી અમારે ટ્રેન પકડવા માટે ક્યાં તો હાલીમંડી જવું પડે એક તરફ, બીજી બાજુ પાટલી, તો ત્યાં જવું પડે. તો સાહેબ પણ તો મતલબ ગામમાં કેમ ટ્રેન નહીં ઉભી રહી? સ્ટેશન નહીં મળે એટલે નહીં ઉભી રહી. બસ થોડું છે કે હાથ ઊંચો કરો બસમાં બેસો. ટ્રેન પોતાના સ્ટેશન પર જ ઊભી રહેશે. અને આ ગામમાંથી રેલવેની લાઈન પસાર તો થતી હતી પણ ત્યાં ટ્રેન ઊભી નહીં રહી. એટલે એ લોકોએ જ્યાં સ્ટેશન હોય ત્યાં જવું પડે. 6 કિલોમીટર આ બાજુ, બીજું 6 કિલોમીટર આ તરફ. એટલે એને કીધું કે ભાઈ વી થોટ બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. બંને સ્ટેશન તાજનગરથી 600 કિલોમીટર દૂર હતા. વી થોટ, અમે વિચાર્યું વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, જ્યારે રેલવે લાઇન જે ખરી ગામમાંથી પસાર થાય છે, ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર, અહીંયા સ્ટેશન આવવું જોઈએ, અહીંયા સ્ટેશન આવવું જોઈએ. બટ ધેટ ડીડ નોટ હેપન, પરંતુ એવું થયું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982, તેથી અમે 1982 તમારા પપ્પા લોકો જ્યારે કે ને કે કદાચ માંડ માંડ જન્મ થયો હશે ત્યારની વાત. ઘરે જઈને પૂછી જજો કે મમ્મી પપ્પા તમારી એજ કેટલી, અથવા તો તમારો જન્મ ક્યારે થયેલો? એટલે કે બેટા 1984માં, મતલબ કે તમારા પપ્પાના જન્મ પહેલાની વાત થઈ ગઈ આ તો. અઘરો ખેલ. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે કે સતત આસ્કિંગ ફોર 1982માં હમારી માંગે પૂરી કરો, હમારી માંગે પૂરી કરો. 82, 83, 85, 1990, 92, 95, 97, 2000, 2005 સરકાર જવાબ જ નહીં આપે. 25 વર્ષ સુધી એમણે સંઘર્ષ કર્યો અને છેલ્લે પછી 2008માં કંટાળીને વિચાર કર્યો કે હવે આપણે જ ભાઈ કંઈક કરીએ, તો સરકાર તો કંઈ કરતી નથી એલા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પરંતુ રેલવે વાળાએ અમને કીધું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ, એમની પાસે રૂપિયા નથી ભાઈ. કે સાહેબ એવું થોડું હોય, હું ગાંડા જેવી વાત કરે. એટલે રૂપિયા તો હોય પણ સ્ટેશન માટે એ લોકો એ રીતે વિચાર કરતા હોય કે ભાઈ અહીંયાથી કેટલી આવક થશે, અહીંયાથી કેટલી આવક થશે અને એ આવકની સામે અમારે કેટલો ખર્ચ કરવાનો છે. સ્ટેશન બનાવે એટલે પહેલા ઇનિશિયલી તો કે ને કે સ્ટેશન બનાવવાનો ખર્ચો તો થાય જ, સાથે સાથે ત્યાં લાઇટ બિલ, માણસો મૂકો તો તેનો પગાર આપવાનો, બધું જ પછી તો હોય. અને એ પાછો કે રિટાયર થયા ત્યાર પછી એને પેન્શનો આપવાનું, અને બીજો નવો માણસ રાખે તો તેનો પગાર ચાલુ થઈ જાય. અને પેલા રેલવે વાળા વિચાર કરે કે ભાઈ આટલી આવક સામે આપણે સ્ટેશન ને પગાર ને બધું પોસાય એમ નથી ભાઈ, એ અમારો મેળ નહીં ખાય. રેલવે વાળાએ ના પાડી દીધી. સો ફાઇનલી, તેથી છેવટે વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ, નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. આ ક્રાફ્ટ શબ્દનો એક અર્થ થાય કલા, હેન્ડીક્રાફ્ટ, હસ્તકલા. ક્રાફ્ટ શબ્દનો એક બીજો અર્થ થાય ઘડવું. ઘડવું, રચવું, બનાવવું. ડેસ્ટિનીનો અર્થ થશે લક. સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી, એ લોકોની કમિટી એક ટીમ જેવું બનાવેલું હતું, તેનો મેમ્બર હતો હુકમચંદ, બીજો એક વ્યક્તિ. એણે કીધું કે ભાઈ અમને લાગ્યું, રેલવે વાળાએ તો કહી દીધું ભાઈ અમારી પાસે પૈસા નથી, અમારી પાસે ફંડ નથી. એટલે પછી અમે વિચાર કર્યો કે ચાલો આપણે જ આપણું ભાગ્ય નું ઘડતર કરવું પડશે. અને તેથી શું કર્યું એ લોકોએ? એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ રૂપે, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. રિઝોલ્યુશનનો એક અર્થ થાય ઠરાવ, દેશી ભાષામાં સમજવું હોય તો નિર્ણય.
ઇન 2008 પંચાયતે 2008 માં એક ઠરાવ પસાર કર્યો, એક નિર્ણય લીધો, સેઇંગ ધેટ, એવું કહીને નિર્ણય લીધો, સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ, ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ, નિયમ પ્રમાણે, વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, એની સાથે ટુ વાળું ક્રિયાપદ આવે, હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દેવાનું. જ્યારે સ્કૂલમાં પાઠ ચાલશે ત્યારે બધા નિયમો એ લોકો કદાચ હાઇલાઇટ નહીં કરાવે, આપણે કરેલા હશે તો રિવાઇઝ થઈ જશે. અચ્છા અહીંયા હાઇલાઇટ, અચ્છા આ નિયમ છે જો અહીંયા, બરાબર. બિલ્ડ અ રેલવે સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves, કે ભાઈ રેલવે વાળાએ ના પાડીને કે એ લોકો સ્ટેશન નથી બનાવી આપવાના, આપણે જાતે બનાવી કાઢો ઓલા, શું ફરક પડે. એન્ડ વિથ ધેર ઓન મની, આપણા પોતાના રૂપિયાથી, આપણા પોતાના રૂપિયાથી બનાવી દઈએ. સુન, સુન સાહેબ સુન, એ નહીં બેટા, કમિંગ સુન, સુન એટલે ટૂંક સમયમાં. એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ, 11 જણાની ટીમ બનાવી એ લોકોએ. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ, પાના નંબર 2 ઉપર લાસ્ટ લાઈનમાં આ નિયમ વાક્ય આપેલું છે. સ્ટાર્ટેડ કલેક્ટિંગ, નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે તો આવે. ઇંગ્લિશમાં બે જ જગ્યા પર માર્ક જાય, સ્પેલિંગમાં અને ગ્રામરમાં. આ નિયમો તમને બતાવી દઉં છું કે આના પછી આવું જ આવશે. લેજો. મની ફ્રોમ ધ વિલેજર્સ, એમણે ગામવાળા પાસેથી રૂપિયા ભેગા કરવાનું ચાલુ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, 7 જાન્યુઆરી 2010 ના રોજ, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફોર્ટ્સ, એફોર્ટનો અર્થ થશે પ્રયત્નો, એમના પ્રયત્નોના પરિણામ રૂપે, the first railway station in the village, in the country, on which the railways did not have to spend a single rupee, started operation. દેશનું પહેલું એવું રેલવે સ્ટેશન જેના પર સરકારે કે રેલવે ડિપાર્ટમેન્ટે 1 રૂપિયો નહીં ખર્ચેલો, એક કાર્યરત થયો. ત્યાં પહેલી વહેલી વખત કોઈ કે ને કે ટિકિટ આપવામાં આવી, ત્યાં ટ્રેન ઊભી રહી, ત્યાંથી પેસેન્જર જે ખરા તે છુક છુક ગાડીમાં ચડ્યા. આવી હતી એ લોકોની ભાઈ સફર. આવી દીદી આ બાજુ અહીંયા છે. પેલા કોઈ પ્લેટફોર્મ નહીં, કઈ જ નહીં, સાહેબ આ તો ટ્રેન તો ઊભી રહેતી હતી, એ તો કોઈએ પેલું કે ને ચેન ખેંચી હોય ને. પછી એ લોકોએ પ્લેટફોર્મ બનાવ્યું, રેલવે સ્ટેશન બનાવ્યું, લાઇટિંગ વાઇટિંગ કરી, ટકાટક આજની તારીખમાં. નેટ પર સર્ચ કરો બધું મળે. ફોટોગ્રાફીનો નિયમ છે, યુ વિલ ગેટ વોટ યુ આર ફોકસિંગ ઓન. તમે જેના પર ફોકસ કરશો ને તેનો ફોટો પડે. બરાબર, આપણે તો ફોકસ જ ભલતી દિશામાં હોય. બીજો એક ઇન્સિડન્ટ આપ્યો છે સીતાપુર સ્લાઇડ, પેજ નંબર 2 ઉપર, જે તમારી રાઈટ સાઈડની જે કોલમ ખરી તેના પર આપેલું છે, જમણી બાજુની કોલમ ઉપરથી 4 લીટી છોડીને. સીતાપુર સ્લાઇડ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ શબ્દનો અર્થ થાય છે ગ્રામ્ય અથવા તો ગ્રામીણ, આનું ઓપોઝિટ થશે અર્બન. અર્બન એટલે શહેરી. કોઈ શહેરી બાબુ દિલ લહેરી બાબુ હાય રે, પેલો જોઈ લો રોહિત શર્માનો પેલો વિડીયો, હા. રોહિત શર્માના ઈશારા હારા હતા. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તાર જે કરો, શહેરી વિસ્તારની વાત નથી કરતા, શહેરી વિસ્તારમાં તો બધે ટકાટક બધી સુવિધા હોય જ, પણ તો ગ્રામીણ વિસ્તારની જે વાત છે, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર, 60% વધારે ઘરોમાં વીજળી નથી, પાવર નથી, ઇલેક્ટ્રિસિટી નથી. કે સાહેબ એ તો કઈ છાપ્યા કરે રે, અમારા કે ને કે ગામમાં તો એક કે ને કે સ્ટુડન્ટ છે હજુ પણ, એ લોકો અહીંયા જ રહી છે. એને મેં પૂછેલું, મેં કીધું કે તમે લોકો ક્યાં ના, એ સાહેબ અમે એ કે ને કે ઉત્તર પ્રદેશ. મેં કીધું તો કયો ડિસ્ટ્રિક્ટ, તો એમણે મને કીધું કે સર પ્રતાપગઢ ડિસ્ટ્રિક્ટ. મેં કીધું આ વાત કેટલી સાચી, કે સાહેબ કે ને કે આમ તો સાચી. મેં કીધું આમ તો સાચી એટલે, મેં કીધું તમારે, તમે જે વિસ્તારમાં રહેવ છો, તમારા સગાવાલા પ્રતાપગઢની જે તે વાત કરી, તો તેમાં કેવું, તો સાહેબ અમારે ત્યાં એમ કે 4-5 કલાક લાઈટ આવે. આપણે ત્યાં 4-5 કલાક જાય ને તો આપણે બૂમબરાડા કરી નાખીએ, એ લોકો ત્યાં 4-5 કલાક જ આવે. બાકી બધા વિસ્તારમાં આવું જ છે, નો પાવર, વિધાઉટ પાવર, ઇલેક્ટ્રિસિટી નથી. પાઠ 2014 માં બનેલો, આશા રાખીએ કે 10 વર્ષમાં ત્યાં ઇલેક્ટ્રિસિટી આવી ગઈ હશે.
સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ એક એવો જ જિલ્લો છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી. બરાબર. કોઈ દિવસ સમય મળે તો જરાક ઉતારા કરીને ગામ છે આપણા શિવાજી ચોક થી 3 કિલોમીટર 4 કિલોમીટર, જરાક આંટો મારજો ને એટલે ખબર પડશે. બરાબર. આપણને ખબર જ નથી કે બારડોલી થી 5 કિલોમીટરના એરિયામાં પણ એવા વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હોય. તો અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ સામાજિક સંસ્થા જેને આપણે કહીએ, સામાજિક સંસ્થા, એનજીઓ કહી શકો. આપણા સિટીમાં પણ બધા બહુ એનજીઓ કાર્યરત છે. જેસીઆઈ છે, રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે, પ્રોગ્રેસ અલાયન્સ છે, બીએનઆઈ છે, આઈ એમ હ્યુમન છે, સેવક ટ્રસ્ટ છે, એકતા ગ્રુપ છે, બીજા મને યાદ નથી આવતા અત્યારે, પણ બહુ બધા એવા એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અવેલેબલ છે. તો આ એક નાનકડી સામાજિક સંસ્થા જે ખરી કોલ્ડ મેરા ગાંવ પાવર, એનું નામ શું હતું બેટા? મેરા ગાંવ પાવર, MGP is trying to change things. નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, same સાથે ટુ વાળું ક્રિયાપદ આવે તો આવે. ટ્રાય સાથે ટુ વાળું ક્રિયાપદ. ટુ ચેન્જ થિંગ્સ, એવો કંઈક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે કે આપણે કંઈક બદલાવ લાવીએ. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. કે સર અંદર તો એક જ બતાવેલી છે, બીજી આવતી હશે, રસ્તામાં જ છે, ઓર્ડર આપેલો છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ એક સાથે 2 સોલર પેનલ મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષથી ટૂંકા સમયગાળામાં એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ. 3,500 કસ્ટમર્સ, 3,500 થી વધારે ગ્રાહકોને ઇલેક્ટ્રિસિટી સાથે જોડ્યા છે. ઇટ મીન્સ ધેટ કે એવરેજલી રોજના 10 ઘરો સુધી પ્રકાશ ફેલાવે એ લોકો. 10 ઘર કીધા. તમારા ઘરે લાઇટ બિલ આવતું હોય છે, તમે એક જ કસ્ટમર ગણાવો, લાઇટ બિલ એક જ આવે ને, પણ ઘરમાં માણસ 5 રહેતા હોય, 7 પણ રહેતા હોય, કદાચ 3 પણ રહેતા હોય, પણ એવરેજ 5 ની પકડીને ચાલવાનું, 4-5. પણ બિલ તો એક જ આવે છે, એ તો એક જ આવે ને વરીટે. અલગ અલગ થોડું આવવાનું. એટલે કસ્ટમર એ તો એટલું જ ગણવાના કે ભાઈ કેટલા કસ્ટમર છે, કેટલા ઘર છે, કેટલા મીટર લાગેલા છે. એટલે આ લોકો જેને 3,500 કહે છે, 3,500 ઘરો સુધી પ્રકાશ પહોંચાડ્યો. ગુણ્યા જો 4 કરી દઈએ તો 12,000 થી વધારે લોકો સુધી પ્રકાશ પહોંચાડ્યો. ઇટ મીન્સ ધેટ 3,500 કસ્ટમર્સ. ઇટ મીન્સ ધેટ કે એવરેજલી એવરી ડે 24/7, જેને આપણે કહીએ અઠવાડિયાના 7 દિવસ એ લોકો કામ કરે, રોજના 10 લોકો સુધી કે ઇલેક્ટ્રિસિટી પહોંચાડે. 10 ઘર સુધી, 10 ઘર સુધી આ રીતનું કામ ચાલે. ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, ગ્રામીણ કક્ષાએ કે આવી મિની ગ્રીડ. હવે આપણે ત્યાં જે અત્યારે ઘરે જો કદાચ સોલર પેનલ ફિટ કરેલી હોય એ 6-6 ફૂટની હોય છે, મારા કરતા ઊંચી. ઉપર જોઈ આવો, એ 6-6 ફૂટની એકદમ મોટી મોટી એ સોલર પેનલ હોય છે, એ મોટી કે છે. આ લોકો જે છે તે આ કમર સુધી જ આવે છે, આટલી ક્રોસ છે, કદાચ 3 ફૂટ 3.5 ફૂટ, એનાથી વધારે નહીં. તો એને સાથે લોકો એને કે કસ્ટમરને કનેક્ટ કરે છે. વિલેજ બાય વિલેજ, એક ગામ પછી બીજું ગામ, બીજા ગામ પછી ત્રીજું ગામ, ત્રીજા ગામ પછી ચોથું ગામ. એ રીતે એમજીપી ઇઝ બિલ્ડિંગ. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? એમજીપી શું કરે છે? આ તમારો જવાબ. એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ. એ લોકો ઓછા ખર્ચામાં સોલર માઇક્રોગ્રિડનું એક નેટવર્ક જેવું બનાવે છે. ધેટ પ્રોવાઈડ, પાછું સાથે બીજું પ્રોવાઈડ નો અર્થ થશે આપવું, પૂરું પાડવું. 2 એલઈડી લાઇટ્સ, 2 એલઈડી લાઇટ પણ આપે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. કાકા ભરાઈ ગયા બિચારા નીચે. હવે દેખાય 2 સોલર પેનલ? હવે 2 સોલર પેનલ દેખાય કનેક્ટ કરેલી? એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ. રૂપિયા લે છે એ લોકો, લે તો પછી આમાં સેવા કાઠી થઈ વરી.
પણ કેટલા રૂપિયા લે છે? જે લોકોએ ઘરે સોલર પેનલ ફિટ કરાવી હશે તેને ખબર પડે છે કે ઓછામાં ઓછું ₹1,00,000 બજેટ લઈને ચાલવાનું. આ લોકો કેટલા રૂપિયા લે છે? આ લોકો કેટલા રૂપિયા લે છે? ₹25 પર વીક. એક અઠવાડિયાના ખાલી ₹25. તેમાં પાછા 2 LED લાઇટો આપે, એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પણ આપે. મહિનાના ₹100, વર્ષના ₹1200 ખાલી. ₹1200 ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન પણ આપે, 2 LED લાઇટ પણ આપે અને મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પણ આપે. ₹1200 બધું જ. પાછા દર અઠવાડિયે ₹25 ઉઘરાવવા માટે માણસ રાખવાનો, તે પાછો અલગ ખર્ચો. That is cheaper than kerosene. Cheaper than આ કમ્પેરેટિવ ડિગ્રી. ચીપ એટલે સસ્તું, પણ આ ઈઆર અને ધેન આવ્યું, આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય થયું બેટા. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. ઘસતેલ, કેરોસીન, એનો ખર્ચો વર્ષે મહિને કે ને કે ડબલ જેવો થઈ જતો હોય. તમે જો ઘસતેલ લેવા જાઓ છો તો જો મારી ભૂલ નહીં થતી હોય તો તમારી જનરેશને તો ઘસતેલ જોયું પણ નહીં હશે. આઈ થિંક ભૂરા જેવા કલરનું આવે છે. અને કદાચ જો મારી ભૂલ નહીં થાય તો ₹50 આસપાસ એનો 1 લીટરનો ભાવ છે. એ સામે પણ કેરોસીન ઘસતેલથી હું થાય હું એમ. જે ગરીબ લોકો હોય તે લાકડા વાળો પેલો લાકડા ડીંગલા હવાથી ચૂલો સળગાવે, ઈંટ મૂકી દીધેલી હોય, અંદર લાકડા મૂકે, ડાળખા મૂકે, એમાં થોડું થોડું કેરોસીન છાંટે એટલે એ ચૂલો સળગે. બીજું 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 જે પેલી આપણી વિશિષ્ટ પ્રકારની એક બાટલી આવે ને એમ, તેની અંદર નાડું જે ખરું ને એનું જે એ જે બાટલી વિશિષ્ટ પ્રકારની આવે ને એનું જે ઢાંકણું આવે ઉપરનું, તેમાં ખીલીથી કાણું પાડી દે, એમાંથી પેલું નાડું જેવું પસાર કરે અને એ બાટલીની અંદર કેરોસીન ભરી દે અને પેલું નાડું જે ખરું તે અંદર નાખી દે, ઢાંકણું ઉપરથી બંધ કરી દે, જરાક હલાવી દેવાનું એટલે પેલું કેરોસીન ઉપર સુધી આવી જાય, એને સળગાવી દેવાનું. સાપ ફૂટી જાય, બોમ્બ બને. ના ના, નહીં, એવી રીતે નહીં થાય. એ જે ખરો તેને કેરોસીનનો દીવો કહેવાય. ઘસતેલનો દીવો, કેરોસીનનો દીવો. કે સાહેબ પણ એમાંથી તો બહુ બધો ધુમાડો. હા યસ, એ જ અહીંયા કીધું છે, એ જ અહીંયા કીધું છે કે સોલર પાવર એઝ અ સ્મોકલેસ, ધુમાડા વગરનું છે ભાઈ. અને પેલું જે ખરું કેરોસીન એ ધુમાડા વાળું, એનાથી ચૂલો સળગાવે તો પણ ધુમાડો થવાનો, પેલો દીવો બનાવે તો પણ ધુમાડો થવાનો, ભયંકર. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. જો સોલર પાવર વાળું જો ઇલેક્ટ્રિસિટી એ લોકો લે છે, એનાથી જો પ્રકાશ મેળવે છે તો નેચરલ છે કે આગ લાગવાના ચાન્સીસ નથી, ધુમાડો થવાના ચાન્સીસ નથી અને એક સારો પ્રકાશ એમને પૂરો પડે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામમાં આ રીતે જ્યારે સોલર પેનલ ફિટ કરવાના હોય એ એક ભવ્ય પ્રસંગ જેવું હોય એ લોકો માટે કે ભાઈ અમારા ફળિયામાં, અમારા કે ને કે ચાલ જે છે અથવા તો અમારું ફળિયું છે, અમારી જે કંઈ પણ ઝુંપડપટ્ટી વાળો વિસ્તાર છે, તેમાં આ લોકો આજે એ સોલર પેનલ ફિટ કરવા આવવાના. જે કોઈ પણ મજૂરીએ જતા હોય તે પણ રજા પાડી દે કે નહીં આપણે આજે રોકા હોય પેલા આવવાના છે આજે. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. દરેક વ્યક્તિ એમાં સામેલ થાય છે ભાઈ, સામેલ થવું. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા, ગામનું નામ છે દમદમપુરવા. ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બેનીથ. બેનીથ નો અર્થ થાય અંદર, અંડર એટલે ના હેઠળ. સ્કોર્ચિંગ મિડ ડે સન, સ્કોર્ચિંગ એટલે દઝાડતું. બપોરે 12, 1, 2, 3 વાગે પણ એ લોકો દઝાડતી ગરમીમાં પણ એ લોકો કામ કરતા હોય. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે ભાઈ દરેક વાયર ક્યાંથી પસાર કરીશું. આપણે ત્યાં પણ જુઓ સરસ મજાનું મેપિંગ કરેલું છે. થોડુંક આ બાજુ જરાક તકલીફ છે, બાકી આ જે આખું જે યલો કલરના કેબલ જાય છે તે પરફેક્ટ મેપિંગ કરીને બનાવેલું છે. આ લોકો પણ કામ કરે છે એઝ ટુ કનેક્ટ કસ્ટમર્સ ટુ પાવર સોર્સ, જેથી કરીને જે કસ્ટમર જે ખરા એને પાવર સોર્સ, બેટરી સુધી, ઇન્વર્ટર સુધી એ લોકો કનેક્ટ કરી શકે. સમ હાઉસ હોલ્ડર્સ, કેટલાક ઘરવાળા જે ખરા, જોઈન્સ ઇન, એ લોકો સાથે જોડાય છે કે ચાલો આપણે પણ કામ કરવા લાગીએ. આઈ રહી જોડાય છે લોકો સાથે. પેલા કાકા જે ખરા તે પણ જોડાયા છે કે પકડવા તો ઉભા રહીએ ખાલી. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. અમુક તો જોયા જ કરતા હોય મોડું ખુલ્લું હે જોયા.
કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક પાછા બૂમબરાર જ કરતા હોય. જોવાનું તમારા ફળિયામાં પણ કંઈક લગ્ન પ્રસંગ હોય તો એ લોકો આવા જો આવા દે, કઢી આવા જો આવા દે, આ બધું બાદ આવા દેલા, એ લોકો બૂમબરાર જ કરતા, એ લોકોને બીજું કઈ નહીં આવડતું હોય. દરેક ફળિયામાં આવા ખાલી જગ્યા પ્રકારના લોકો હોય ને હોય જ. ઓર વોચિંગ આઉટ ધ ક્યુરિયસ, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. પ્રોસિડિંગ્સ વાઇડ આઈ, બધી પ્રક્રિયા જે ખરી આંખ પોઢી કરીને જોયા કરતા એમ. ધ રૂફ, રૂફ નો અર્થ થશે છત. ઓફ અ સ્ટર્ડી, સ્ટર્ડી એટલે મજબૂત. બ્રિક વોલ્ડ હોમ in each village is always chosen as the site for the panel and the battery. દરેક ગામમાં હંમેશા એક એવું સારું મજબૂત ઈંટમાંથી બનેલી દિવાલ વાળું ઘર, કે સાહેબ ઘર તો ઈંટ વાળી દિવાલમાંથી જ બને ને. ઓ દીદી, ઝુંપડપટ્ટી વિસ્તારની વાત કરીએ છે. આ એ લોકોનું સારામાં સારું ઘર છે. આ ઘર તમને જે દેખાય છે એ સારામાં સારું ઘર છે. આ પ્રકારનું વિચાર કરી લ્યો તો બાકીના ઘર કેવા હશે. આ એ લોકોએ પસંદ કર્યું કે આ ઘર એકદમ મસ્ત છે, આની ઉપર આપણે સોલર પેનલ ફિટ કરીએ, આની ઉપર બેટરી ઇન્વર્ટર મૂકીએ. હવે આ સારું છે તો બાકીના કે ને કે જે ખરાબ ઘર કેવા હશે, આના પરથી અંદાજો મેળવી લેવાનો. ઝુંપડપટ્ટી વિસ્તારમાં એ લોકો કામ કરતા હોય ભાઈ. બાકી મેં કીધું તેમ સિટી એરિયામાં તો બધું છે જ ભાઈ પહેલેથી. અહીંયા એઝાઝ, હુ ઇઝ એઝાઝ, એકદમ નીચેની લીટીમાં દીદી, પેજ નંબર 2 ઉપર એકદમ છેલ્લે 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 છેલ્લી 2-3 લીટી, છેલ્લી 2-3 લીટી, પેજ નંબર 2 રાઈટ સાઈડની કોલમ, છેલ્લી 2-3 લીટી. એઝાઝ ને હાઇલાઇટ કરી રાખો. સવાલ પૂછાય છે હુ ઇઝ એઝાઝ, એઝાઝ કોણ છે? એઝાઝ ઇઝ ઇલેક્ટ્રિશિયન ઓફ એમજીપી, મેરા ગાંવ પાવર જે સંસ્થા છે તેનો ઇલેક્ટ્રિશિયન છે, વાયરમેન છે. As one of the company's first electrician, are you? કહી દીધું electrician. To be recruited, recruit એટલે કે નોકરીએ રાખવું. From the local district block of Ryuza, Ryuza નામનો એક વિસ્તાર છે, તેમાંથી આ એક માણસ એમણે રાખ્યો છે. ઇન્સ્ટોલ્સ અ પેનલ ઇન ધ સાઉથર્લી ડિરેક્શન, દક્ષિણ દિશા તરફનું મોઢું રાખીને પેનલ ફિટ કરે. કેમ ભાઈ એ બાજુનું મોઢું રાખીને પેનલ ફિટ કરે? પૂર્વમાં કેમ નહીં રાખે? કે સાહેબ પૂર્વમાં જો સોલર પેનલ ફિટ કરે તો સવારે એના પર તડકો પડશે, બપોરે પણ પડશે, બપોર પછી સૂર્ય આ બાજુ આવી જાય તો પેનલને ફેરવી કાઢવાની. નવરા બેઠા એ જ ધંધો કર્યા કરવાનો. જો પશ્ચિમમાં રાખે તો સવારે એના પર તડકો નહીં પડશે, तो अपन साहब उत्तर बाजू हो राखी हकाई ने. वाह, कितने तेजस्वी लोग हैं हमारे पास. बात तो सही है कि उत्तर बाजू पण राखी शकाय, दक्षिण बाजू ज केम? પૃથ્વીનો ગોળો કંઈક એક બાજુ નમેલો છે. હા સાહેબ, એવું કંઈક અમે સાંભળેલું લગતા હે. કઈ બાજુ નમેલો છે એ બધું કે ને કે જરાક એ લોકોએ પણ રિસર્ચ કર્યું હશે ને. ચાલ, કેમ એ દક્ષિણ દિશા બાજુનું પેનલ રાખે છે? ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, શક્ય હોય તેટલી વધારે સૂર્યપ્રકાશ એના પર પડે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. આ જો ઝુંપડપટ્ટી, આ આ બધા બધા બાકીના બધા ઘર આવા, પેલું જે બતાવ્યું તે સારામાં સારું ઘર, બાકીના બધા આવા છે, બાકીના બધા આવા છે. કદાચ કોઈક બીજા ફોટામાં પણ પાછળ કદાચ કંઈક દેખાતું, આ જો આ આયરો આ પહેલા ફોટામાં જ બતાવી દીધેલું બાકીના ઘર કેવા છે તે જુઓ. આપણે જો પાછળ આ જ્યાં ઉભો રહ્યો છે તેની પાછળનો જ ભાગ જો, ઉપર ઘાસના પુડિયા નાખેલા છે. હવે તમારી જનરેશન તો એવો નહીં પડે, સર વોટ ઇઝ પુડિયા? અઘરો ખેલ છે તમારો તો. ઉપર પણ જો ઘાસના પુડિયા જ નાખેલા છે. બટ સર વોટ ઇઝ પુડિયા આવે એવું. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. આ લાઇટની મદદથી આપણે આપણું પર્યાવરણ બચાવીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામડાનો એક ખેડૂત કહે છે કે એક તો ઇલેક્ટ્રિસિટી પ્રદૂષણ તો બચાવીએ, પ્રદૂષણથી તો બચાવીએ છીએ આપણા પર્યાવરણને, એન્વાયરમેન્ટને બચાવીએ છીએ, સાથે સાથે ધેર ઇઝ નો પોલ્યુશન, અમારા ઘરમાં પ્રદૂષણ પણ નથી થતું.
New businesses are starting to emerge amongst the customers too, says another. બીજા એકે કીધું કે જે લોકો MGP ના ગ્રાહક છે, જે લોકો MGP ના ગ્રાહક છે તેમાંના અમુક અમુક લોકોએ નવા નવા બિઝનેસ પણ ચાલુ કર્યા છે. કયા બિઝનેસ તે આપ્યું છે એ લોકોએ? આ બાજુ ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, કસ્ટમર લોકો પ્રાચી આ લાઇટ નો ઉપયોગ કરે છે. શાના માટે ઉપયોગ કરે છે? ટુ વીવ સારીઝ, સાડી સાડી સાડીનું વણાટ કામ. દેશી ભાષામાં આપણે અહીંયા ચાલે છે સાડી ભરવાનું કામ. સાડી લાવતા ને પછી પેલું ટીલડી ભરત ને બધું ખબર નહીં કઈક કર્યા કરે. બાય નાઈટ, રાત્રે બેસીને પ્રકાશ છે, 5 પોયરા એની એક લાઇટની નીચે બેસીને કે બહાર વાંચી શકે, પણ આપણે ત્યાં નહીં વંચાય. ભણવા માટે મેં પહેલા જ કીધું છે, પુસ્તકની જરૂર નથી, નોટબુકની જરૂર નથી, રેફરન્સ બુકની જરૂર નથી, એપની જરૂર નથી, યુટ્યુબની જરૂર નથી. ભણવા માટે ખાલી એક જ વસ્તુની જરૂર છે, દાનત. બસ સાહેબ એ જ નથી, બાકી બધું છે. દાનત જ નથી ખાલી અમારી, બાકી બધું તો છે સાહેબ. તો કે સાડી ભરવાનું કામ કરે છે. ઇન અનધર, એક બીજા ગામમાં વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. આયરું આની ઉપર પણ કે સરસ મજાનું કંઈક ચિપકાવેલું છે. કોઈક સારી રેસ્ટોરન્ટમાં ગયા હોય તો ત્યાં પણ જે ટેબલ હોય એની ઉપર ટેબલ ક્લોથ પાથરેલું હોય, નાના નાના પેલા મેટ જેવા કંઈક મૂકેલા હોય. તો એ બનાવવાનું એને બિઝનેસ ચાલુ કર્યો રાત્રે. હી સેઝ ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. અમે જ્યારે ખાવાનું બનાવીએ અને જ્યારે કે અમે મતલબ રાંધીએ અને ખાઈએ ત્યારે પ્રકાશ હોય તો સારું લાગે, બાકી રાંધે ત્યારે પણ પ્રકાશ નહીં હોય. પેલો ઘસેલ વાળો દીવો એની મદદથી જ કે કામ ચલાવવાનું, અને ખાય ત્યારે પણ એમ જ. અવર ચિલ્ડ્રન આર સ્ટડિંગ, ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા બાળકો પણ હવે વધારે ભણી રહ્યા છે આ લાઇટની મદદથી. અને જો MGP તમે નેટ પર સર્ચ કરશો તો એની ટેગલાઇન બહુ જ જોરદાર છે. લાઇટનિંગ ધ લાઇવ્સ. અમે ઘરોને પ્રકાશિત નથી કરતા, લાઇટનિંગ ધ લાઇવ્સ, અમે જિંદગીઓને પ્રકાશિત કરીએ છીએ. MGP ની આ ટેગલાઇન છે, નેટ પર સર્ચ તો કરો. એ લોકોના વિડીયો પણ અવેલેબલ છે, એ લોકો કઈ રીતે કામ કરે છે એના પણ વિડીયો અવેલેબલ છે. પણ મેં કીધું તેમ ફોટોગ્રાફીના નિયમ પ્રમાણે આપણું ફોકસ જ કઈ અલગ દિશામાં હોય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પલક્કડ વાળો પોર્શન છે એ જોઈશું, અને આ યુનિટમાંથી નીકળતા ટ્રુ ફોલ્સ અને શોર્ટ નોટ, તો એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, ટાટા, બાય બાય, ટેક કેર, સબ્બા ખેર.